પોતાના પુરુષાર્થથી થાય છે, પોતાના સવડા પુરુષાર્થથી ઇષ્ટપણું થાય છે, પોતાના અવળા પુરુષાર્થથી અનિષ્ટપણું થાય છે. એટલે પોતાનો પુરુષાર્થ પોતાનામાં જ કામ કરે છે, પરમાં કાંઈ કામ કરતો નથી. પરના કામમાં એ પુરુષાર્થ પોતે જ નિમિત્ત બની જાય છે. કે એ પોતાનામાં જે રાગ થાય છે પોતાનો પુરુષાર્થ છે કે એ પણ તમારું ત્યારે કર્મ હોય છે, કર્મ એટલે કર્મ નિમિત્ત બને છે ને ત્યારે પણ તે કર્મ નિમિત્ત બને છે, પોતાનો અવળો પુરુષાર્થ છે. એટલે કર્મનું નિમિત્તપણું છે, રાગ થવામાં સુટેબલ કર્મ છે, અનુકૂળ પદાર્થની ઉપસ્થિતિ કર્મ છે, પણ એ રાગ પોતે પોતાના ઊંધા પુરુષાર્થથી કરે છે. એટલે આત્માની દ્રષ્ટિ નથી કરતો, પર પદાર્થ પર લક્ષ કરે પુરુષાર્થનું પ્રવર્તન. જો પુરુષાર્થ સ્વભાવ છે, પુરુષાર્થ શુદ્ધ છે, પુરુષાર્થ પૂર્ણ છે, પુરુષાર્થનું પ્રવર્તન નિરંતર ચાલુ છે, પણ પુરુષાર્થનું પ્રવર્તન આપણે બહાર કરીએ છીએ, અંદર કરવાનું છે. પણ જો કર્મની ઉપસ્થિતિ જ્યારે હોય, અગર આપણે પુરુષાર્થ કરીએ તો કર્મ એ પ્રમાણે કામ કરાવે કે કર્મની ઉપસ્થિતિ હોય એટલે એ રીતે થાય છે. એટલે આમાં શું છે, આપણે બહારમાં પ્રવર્તન કરવામાં કર્મ આપણને સુટેબલ છે, અનુકૂળ છે. પણ કર્મનો ઉદય આવ્યો એટલે એ કર્મ તો કર્મનો ઉદય આવ્યો એટલે કામ કરવું જ પડે એવું નથી. તમે ઓછું કરો, વધુ કરો, ન કરો, તમારા હાથમાં. એટલે અંતરંગ ક્રિયાની વાત છે, રાઈટ? અંતરંગમાં કેટલું જોડાવું જોઈએ એની વાત છે. કર્મના ઉદયમાં એવું થાય, એમાં એવું છે કે વાસ્તવમાં તો કર્મ જે ઉદયમાં આવે ને એ સ્વરૂપથી કે પરરૂપથી એ ભોગવા વગર એ કર્મની નિર્જરા થતી જ નથી. બરાબર? પણ એમાં એવું છે કે એક સ્તિમુખ સંક્રમણ પણ હોય છે કે તમે એની સાથે ન જોડાઈ જાઓ ને તો એ કર્મ હળવું પડી જાય. એ કર્મનું અમુક પ્રકારનું જે સર્વઘાતી હોય તો દેશઘાતીમાં રૂપાંતર થઈ જાય. એટલે એક ભાવ દ્રવ્યમોહનો ઉદય હોય પણ તમે ભાવ રૂપે એમાં અજ્ઞાની જીવ હોય કે જ્ઞાની પણ હોય તો એમાં થોડું ઘણું તો જોડાતો થઈ જાય છે. એટલે પણ એમાં કોઈ હળવા રીતે જોડાય, કોઈ એકને પ્રકારના કર્મનો ઉદય આવ્યો, બરાબર ને? કોઈ બે જીવ છે, ગુરુદેવના વચનામૃતમાં 281 નંબરનો બોલ છે કે કોઈ બે જીવ છે, એને સત્તામાં રહેલા કર્મ સરખા છે, એને ઉદયમાં આવેલા કર્મ સરખા, ડીટો ટુ ડીટો બધું એક સરખું છે. તો બેયના એક સરખા નેક્સ્ટ મોમેન્ટે પરિણામ થશે કે જુદા થશે? તો કે જુદા થશે. અકારણ પારિણામિક દ્રવ્ય છે. કેમ કે એ દ્રવ્યમોહ હોવા છતાં ભાવમોહ રૂપે પોતે ઓછો પણ જોડાઈ શકે છે, અને તો જ નિગોદનો જીવ નિગોદમાંથી બહાર નીકળી શકે છે. નહીંતર તો આખી સાયકલ ચાલ્યા જ કરે છે. નિગોદનો જીવ નિગોદમાં જ રહે, નિગોદમાંથી બહાર જ ન નીકળે. એટલે અજ્ઞાનીમાં પણ આવું બને છે કે કોઈ વખત વધારે જોડાય, કોઈ વખત ઓછો જોડાય, તો એમ થોડીક તારતમ્યતા તો રહ્યા જ કરે છે. એટલે જેવા જે આપણે પરિણામ કરી એવા જ કર્મ બંધાય છે, પણ એ જ પ્રકારે કર્મના ઉદયમાં નથી આવતા. કેમ કે એ સત્તામાં હોય ત્યાં એને ઉત્કર્ષણ અપકર્ષણ એવું થયા કરતું હોય છે, અને જ્યારે ઉદયમાં આવે છે એ જ પ્રમાણે ડિગ્રી ટુ ડિગ્રી પણ જીવ જોડાતો નથી. એમાં પણ કંઈક તારતમ્યતા ફેરફાર રહ્યા કરે છે. એને પુરુષાર્થ કહેવાય. કે કોઈ આપણને ગાળ આપે એટલે એક દ્રષ્ટાંત મળે છે, તો આપણે ગુસ્સો કરી, ન કરી, ઓછો કરી, વધુ કરી, બરાબર ને? કોઈ આપણને થોડુંક કીધું અને આપણે જાજો ગુસ્સો કરી નાખી, અને જાજુ કીધું અને ઓછો ગુસ્સો કરી, તો એ આપણા હાથમાં છે ને. તો એ કર્મનો ઉદય એક નિમિત્ત છે. પછી એને એટલે મૂળ શું છે કે જીવ સ્વભાવને ચૂકી ગયું છે અને પરમાં પ્રવર્તન કરે છે, પણ પર્વામાં કંઈક થોડીક સમજણ હોય ને, થોડીક ક્ષમતા ભાવ હોય, રુચિ હોય, તો એનું જોડાણ કંઈક હળવું થઈ શકે. અજ્ઞાની જીવો હોય, બધા અજ્ઞાની જીવોને એક સરખા દર્દ હોય, હોસ્પિટલમાં હોય, બધાને એક સરખી મુશ્કેલી, રોગ ને બધું હોય, પણ બધાનું દુઃખ એક સરખું ન હોય. કેમ કે કોઈ સમજણ હોય તો એનો મોહ ઓછો હોય, કોઈનો વધારે હોય, તો એના દુઃખમાં ફેરફાર થયા કરે છે. એકવાર બહુ પાપ બંધાઈ જાય તો બહુ ગુસ્સો કર્યો, બીજી મિનિટ એવું થાય કે અરે આને શું કરી કાઢ્યું, તો એ
પશ્ચાતાપ કરીએ તો હળવા કહેવાય. એટલે બીજી મિનિટ એમ થાય કે આને શું કરી કાઢ્યું, આ ભૂલ હા, કરી એટલે આપણે કાઢ્યું. પશ્ચાતાપ કરીએ તો એટલે ઈ તરત હા, મુકાવી તો એ પ્રાયશ્ચિત એટલે શુદ્ધિકરણ કહેવાય થોડું ઘણું. એટલે એ તો પછી પોતાના પરિણામના ઉપર આધાર છે, એટલે કઈ જાતનું છે. પ્રસન્નચંદ્ર રાજસિંહનો દાખલો છે ને, તપ કરતા હતા હમ. પણ એમને થયું છે કે એના છોકરાના જે રાજ કરે છે એના પર કોઈ અટેક કરે છે, તો તપ ધ્યાનમાં જે ચડી ગયા હિંસાના ભાવે એકદમ નરકનું નરકમાં બાંધી જશે. પછી એમને આમ ફરવા ગયા તો એ તો મુંડન છે એમ હતા. હું તો સાધુ છું, હું પશ્ચાતાપ કરો તો મોસ કામ કર્યું. એક વર્ષ હમ. તો નેક્સ્ટ એવું કહેવાય ને કે આપણી લાઈફમાં અને આ લાઈફ એના પછીના ભાવ પણ બધા નક્કી છે, એવું કહેવાય છે. આઈ ડોન્ટ નો, મેં એવું સાંભળ્યું છે કે બધું આના પછીનો ભાવ કે એવું પણ કહે ને કે અમારા આટલા ભાવ પછી તીર્થંકર થવાનું છે, તો એ બધું નક્કી છે. તો ધારો કે એમાં આપણું જોડાવું ના જોડાવું એ આપણા હાથમાં છે કે એ પણ નક્કી છે કે ઓકે આ ટાઈમે હું મારા કર્મમાં આટલી જોડાઈશ કે મારો રાગ આટલો થશે કે નહીં થાય, એ આપણા હાથમાં છે કે એ નક્કી નક્કી છે. પણ હવે એમાં એવું છે કેવડી ગમે નથી. એમાં એવું છે કે કેવડી ગમે આપણે ના ના, એટલે મેમચંદભાઈ, એમની વાત બરાબર છે. હવે એમાં શું છે કે ભગવાનના જ્ઞાનમાં જે આવ્યું છે એ બધું નક્કી જ છે, બરાબર ને? ગુરુદેવ પણ કહે છે કે પર્ય વિક્રમ બધા છે, જે કાલે જે થવાનું છે એ થાય છે. એમાં ઇન્દ્ર, નરેન્દ્ર, જીણેન્દ્ર, જર્ણેન્દ્ર કાંઈ ફેરફાર કરી શકતા નથી, બરાબર? તો હવે આપણા પુરુષાર્થનું શું પ્રવર્તન? આપણને સમ્યક દર્શન જ્યારે ભગવાને જોયું છે ત્યારે થવાનું છે. એટલે આપણે કાંઈ ના કરીએ. નવરા થઈને બેસી હવે જાવ. શું કરવાનું? આપણે તો ફ્રૂટ સલાડ ખાઈને સુઈ થાળીમાં લાડુ પડે તો ઉડીને આવે ને, આપણે ખાવું જોઈએ, પુરુષાર્થ કરવો જોઈએ, તો જ આવે મોઢા. પુરુષાર્થ તો જોઈએ. ના પણ હમણાં તમે આના પર always મને confusion થાય. એક બાજુ આપણે ક્રમબદ્ધ પ્રયાગ છે તો પછી પુરુષાર્થ છે નો. ના પણ તમે હમણાં કીધેલું ને કે જે સુભાષભાઈ જોયું છે એ તમે કરવાના છો એટલે જોયું. બહુ આખી બધી આપણે એક બે મિનિટનો બ્રેક રાખીને પછી પાછો એમને પ્રકારનું જ્ઞાન છે. આપણે જોઈ શકે છે. જો આ પ્રશ્નનો જવાબ આની ચર્ચા આપણે એક બે મિનિટના બ્રેક પછી હમણાં બી જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ आगे नाम ले चेतो नहीं आत्मा। भवस्थिति माने जो भवितव्य है, काल लगती है, उसका बहाना बनाकर हमें अपना पुरुषार्थ का अवगणना, पुरुषार्थ का अवरोध मत करना चाहिए। जो कोई कार्य होता है हमारे पुरुषार्थ से ही होता है। पुरुषार्थ ही मुख्य है। ये निश्चय कारण, स्वाधीन कारण, उपादान कारण, अंतरंग कारण, नियामक कारण एकमात्र पुरुषार्थ ही है। बाकी के जो कारण है वो व्यवहार कारण है। व्यवहार निश्चय का प्रतिपादक होता है। तो जो स्वभाव है, निमित्त है, भवितव्य है और काल लगती है, ये सभी हमारे पुरुषार्थ का प्रतिपादक और प्रेरक है। बाकी के चारों कारण पुरुषार्थ के सपोर्टेड है, पुरुषार्थ को सहकारी है, पुरुषार्थ को प्रवर्तन करने में सहायक है। मगर उसका मतलब ये नहीं है कि उस वो कारण की मुख्य शास्त्रों में क्या होता है
कि कोई जगह पुरुषार्थ की मुख्यता से बात करी होती है, कोई जगह स्वभाव के अनुसार से मुख्य बात हुई। वे एक जीव ने समय तत्व प्राप्त किया क्योंकि वो समय पंचेंद्रिय जीव था, तो वहाँ उसके स्वभाव की मुख्यता हो गई। एक जीव ने समय तत्व प्राप्त किया, उसे गुरु का उपदेश प्राप्त हुआ, तो गुरु के उपदेश के कारण वो उसने समय तत्व की प्राप्ति की। भगवान की दिव्य ध्वनि सुनने से उसको समय तत्व की प्राप्ति हुई, तो वहाँ निमित्त की मुख्यता की बात है। कोई जीव को ऐसा कहा जाता है कि एक जीव का भवितव्य पक गया था, उसकी पर्याय की क्रमवात्मा में एक महावीर भगवान की सिंह की अवस्था में थे और उसका काल अवधि आ गया, भवितव्य हो गया, काल अवधि पक गया, तो उसको समय तत्व की प्राप्ति हुई। तो वहाँ एक भवितव्यता की अथवा तो काल अवधि की मुख्यता होती है। भवितव्य और काल अवधि कोई अलग चीज नहीं है, अपनी खुद की पर्याय की जो क्रमबद्धता है वो भवितव्यता है, और वो पर्याय किस समय प्रकट होती है वो उसकी काल लगती है। तो भवितव्यता अंतरंग सहचरी कारण है, काल लब्धि बहिरंग सहचरी कारण है, दोनों एक साथ जुड़े हुए हैं, ये अलग चीज नहीं है। भवितव्यता माटे हमारी जो एक के बाद एक क्रमबद्ध नियमित पर्याय प्रकट होती है वो भवितव्यता है। तो वो जो समय प्रकट होती है वो उसकी काल लब्धि है। समय के हिसाब से उसे काल अवधि कहा जाता है और अपनी पर्याय की क्रमबद्धता से उसे भवितव्य कहा जाता है। पर्याय अपनी ओर से भवितव्य कहा जाता है और वो कौन से समय में प्रकट हुई, समय की ओर से उसे काल अवधि कहा जाता है। तो चाहे स्वभाव की मुख्यता से बात होवे, निमित्त से होवे, भवितव्यता या काल लब्धि से होवे, हमारा पुरुषार्थ की कभी भी हानि, कभी भी अवगणना, कभी भी गौणता नहीं होती है। ये सभी, क्योंकि वो सभी व्यवहार कारण है और व्यवहार कारण होने पर वो निश्चय का प्रतिपादक है और निश्चय का प्रेरक भी है। निश्चय माने पुरुषार्थ, वो पुरुषार्थ का प्रतिपादक है, पुरुषार्थ का प्रेरक है। तो अभी जो प्रश्न उठा कि जो चीज होने वाली है होती है, हमें सम्यक दर्शन भगवान के ज्ञान में दिखाई दिया है तो वो होगा, तो हमें पुरुषार्थ करने की क्या आवश्यकता है। और हमारा पुरुषार्थ का भी क्रम है, भगवान ने देखा है कि अभी उसका उल्टा पुरुषार्थ चलने वाला है तो उल्टा चलेगा, और भगवान के ज्ञान में जब वो भी देखा है कि भाई अमुक समय के बाद उसका पुरुषार्थ सुलझा चलेगा, तो सुलझा चलेगा और समय तत्व प्राप्त होगा। हमारी भवितव्य आज नहीं है और अगले भव में है, 15 साल के बाद है, तो हम आज चाहे जितना प्रयत्न करें हमें सम्यक दर्शन नहीं होगा। भगवान का ज्ञान कभी जरूरत नहीं होता है, तो हमें 15 साल के बाद ही सम्यक दर्शन होगा, आज नहीं होगा। तो हमें एक पुरुषार्थ का, एक प्रवर्तन का क्या मतलब है। भगवान के ज्ञान के विरुद्ध तो कोई होता ही नहीं। भगवान ने हमारा दूर भी देखा है, हमारा आत्मा ही अभी बाकी देखा है, तो हमें वहाँ होगा, अभी देखा होगा तो अभी होगा। भगवान ने देखा है कि भाई इसको हम अभी समय दर्शन होगा तो होगा, हम पुरुषार्थ करें न करें तो होगा। तो पुरुषार्थ का क्या प्रयोजन है। वास्तव में एक शास्त्र में जो भी कीर्ति जाता है, भवितव्य की बात आती है कि पुरुषार्थ की बात आती है, सारा जिनागम पुरुषार्थ का ही प्रेरक होता है।
पुरुषार्थ का ही प्रयोजन वाला होता है। जो कोई उपदेश दिया जाता है वो पुरुषार्थ के वास्ते ही दिया जाता है। बिना पुरुषार्थ कोई भी चीज बनती नहीं है। वास्तव में हम क्या करते हैं, हमने अभी देखा कि हमारा हम यहाँ आत्ममीमांसा का श्लोक हमने पढ़ा, तो उसमें क्या कहा कि जो अचेतन का कार्य है, पर पदार्थ का कार्य है, उसमें जो इष्ट होता है वो देव से होता है। देव माने भाग्य से होता है, नसीब से होता है, पुण्य पाप के हिसाब से होता है। और चैतन्य पदार्थ में अपने खुद में हमारा जो इष्ट होता है वो अपने पुरुषार्थ से होता है। बराबर में समुद्र आचार्य देव ने ऐसा कहा है। हम क्या करते हैं, बाहर के कार्य में हमारा पुरुषार्थ अप्लाई करते हैं। पैसा कमाने में, एक लौकिक शिक्षण पाने में, शरीर का रोग मिटाने में, रसोई बनाने में, तो बाहर के कार्य में हम प्रयत्न करते हैं। और अपना खुद का जो कार्य है, अपने स्वरूप की पहचान करनी है, स्वरूप की प्राप्ति करनी है, स्वप्र का वेदनान करना है, सम्यक तत्व की उपलब्धि करनी है, तो वो भाग्य पर छोड़ देते हैं। ये नसीब में होगा, भगवान ने देखा होगा, तब होगा। सम्यक दर्शन भगवान जયારે જોયું છે ત્યારે થશે। પૈસા મળવાના ભગવાન નથી જોયું, ટીવી है, शरीर का रोग मिटाना वो भगवान ने नहीं देखा है। भगवान के देखने के मुताबिक शरीर का रोग मिटेगा कि अपने पुरुषार्थ से मिटेगा? भगवान ने देखने के मुताबिक। तो हम एक भवितव्यता का, क्रमबद्ध का गलत इस्तेमाल करते हैं। गुरुदेव ने क्रमबद्ध का बहुत प्रचार किया है, मगर गुरुदेव ने क्या कहा है उसके वचनामृत में बोल है, मुझे उसका नंबर याद नहीं है, बहुत देर याद, ऐसा कोशिश तो होगा। तो उसमें ऐसा कहा है कि भाई एक क्रमबद्ध पर्याय की समान और अविरोध प्रतीति होनी चाहिए। समान और अविरोध, वो स्वच्छंद के पोषण करने के लिए नहीं है। एक ऐसी वास्तव में क्या चीज होती है कि इनकम्प्लीट नॉलेज इज डेंजरस। अधूरा गराया में हम जो कच्चा पका ज्ञान करते हैं वो हमारे लिए खतरनाक हो जाता है। हम क्या करते हैं, अपना स्वच्छंद का पोषण करते हैं, अपने मनमानी करते हैं। उसमें जो तूने वेदे बताया भाव तो तूने वेदे बताया, हमने वो जगता है और उसके हिसाब से वो भगवान ने जो से था से आपने શું કરવાનું। तो भगवान ने पैसा ક્યારે મળશે એ નથી જોયું, ભગવાન શરીરનો રોગ ક્યારે મળશે એ નથી જોયું, એ પણ જોયું છે। પણ એ સમાન અને અવિરત પ્રતીતિ ન કરી આપણે ક્રમબદ્ધની। ક્રમબદ્ધ ખરેખર તો શું છે? હવે એક વસ્તુ આપણે સમજીએ કે ખરેખર તો આપણે સ્વભાવ અને નિમિત્તને ઓવરલોડ કરીએ છીએ। આપણે સ્વભાવ અને નિમિત્તની વાત નથી કરી, પણ હવે ક્રમબદ્ધનો પ્રશ્ન આવ્યો છે એટલે આપણે એની પહેલા ચર્ચા કરીએ। जो निमित्त सबसे पहले कि एक भवितव्य है जो होने वाला ही होती होना है, वो तो एक वास्तविकता है। एक हमारा वस्तु का व्यवस्था ही ऐसा है, बंधारण ही ऐसा है, वस्तु का अनेकांश स्वरूप ऐसा है कि वस्तु का अनेकांश स्वरूप होने से जो चीज होने वाली है वही होती है। हमारी पर्याय की क्रमबद्धता ही होती है।
पर्याय की क्रमबद्धता नहीं है ऐसा नहीं है, और पर्याय की क्रमबद्धता वास्तव में पुरुषार्थ का निषेधक नहीं है, पुरुषार्थ की प्रतिपादक है, पुरुषार्थ की प्रेरक है। मगर हमारा इनकम्प्लीट नॉलेज होने से हम शोषण करते हैं, पुरुषार्थ का सही उसकी सही समझ न होने से हम अपनी मनमानी करते हैं। गुरुदेव का आशय पुरुषार्थ को उड़ाने का नहीं है, पुरुषार्थ का प्रेरक का है, उसमें पुरुषार्थ का निषेध नहीं है। और कोई भी उपदेश है, कोई भी शास्त्र है, कोई भी चीज है, वो पुरुषार्थ के लिए ही होती है। और पुरुषार्थ के अलावा गुरु हमें क्या कर देता है? गुरु हमारा पुरुषार्थ का प्रेरक है, गुरु हमको ज्ञान दे देता है, गुरु हमारा सम्यक दर्शन कर सकता है। मगर हमारा जब पुरुषार्थ का प्रवर्तन होता है तब गुरु का उपदेश निमित्त होता है। तो हमारा पुरुषार्थ में, स्वसन्मुखता के पुरुषार्थ में ये देवगुरु शास्त्र निमित्त है। तो देवगुरु शास्त्र पुरुषार्थ का प्रेरक में निमित्त है कि पुरुषार्थ का अवरोध में निमित्त होता है। शास्त्र का वचन, गुरु का उपदेश ऐसा हुए कि आप अपने आत्महित का पुरुषार्थ मत करो। तो यहाँ जो वास्तव में क्या है कि पुरुषार्थ की मुख्यता से उपदेश दिया जाता है, मगर प्रकरण वसात एक अमुक प्रयोजन के हिसाब से कोई दफे उस एक भवितव्यता की मुख्यता से भी उपदेश दिया जाता है। शास्त्र में जहाँ जहाँ क्रमबद्ध पर्याय की बात आती है, पर्याय की क्रमबद्धता की, भवितव्यता की, वहाँ पर पदार्थ का अकर्तृत्व मिटाने के लिए, पर पदार्थ का कर्तृत्व मिटाने का उद्देश्य के लिए वहाँ एक भवितव्यता का, पर्याय की क्रमबद्धता का इस्तेमाल किया गया है। उसका प्रयोजन पुरुषार्थ मिटाने का नहीं है, मगर पर पदार्थ का कर्तृत्व मिटाने का है। हम अनादिकाल से इसमें क्या कहा है कि जीव क्रमबद्ध अपने परिणाम को करता है और पुद्गल क्रमबद्ध अपने परिणाम को करता है। कुंभार अपने परिणाम को करता है, अपने राग योग को जो कोई भाव है, कुंभार अपने परिणाम को करता है, मिट्टी अपने परिणाम को करती है। तो कुंभार ने मिट्टी में से घड़ा बनाया, वो कहाँ आया? यह क्रमबद्ध पर पदार्थ का कर्तृत्व मिटाने के लिए है, उसका प्रयोजन ये है। जो गाड़ी चलती है अपने से चलती है, गाड़ी के नीचे कुत्ता चलता है, वो कुत्ता अपने से चलता है। तो ये कुत्ता गाड़ी को चलाता है, वो कैसे आया? तो सबसे पहले एक भवितव्यता तो है, पर्याय की क्रमबद्धता नहीं है ऐसा नहीं है, क्योंकि वस्तु का बंधारण है, वस्तु का स्वरूप है। हमारा मति ज्ञान, स्रोत ज्ञान, अवधि ज्ञान, मन पर्याय ज्ञान, केवल ज्ञान, वो सभी का निषेध हो जाता है। तो एक क्रमबद्ध पर्याय है, मगर क्योंकि वो न मानने से अनावस्था नाम का दोष आ जाता है। वस्तु में पर्याय की क्रमबद्धता न होवे तो क्या होगा कि सूरज चांद निकलता है, डूबता है, रात दिन होता है, ऋतुओं का परिवर्तन होता है। ये हरेक 6 समय और 6 महीना 8 समय में 608 जीव मोक्ष जाते हैं, निगोद में से 608 जीव निकलते हैं। ये सभी चीज है, मनुष्य की संख्या जैसे तैसे बनी रहती है। तो ये सभी एक कुदरती व्यवस्था है। एक कुदरती व्यवस्था क्रमबद्ध होने पर ही टिक पाती है, पर्याय की क्रमबद्धता नहीं होने पर वो व्यवस्था मिट जाती है। तो पर्याय की क्रमबद्धता है और
हमारे में एक प्रमेयत्व गुण है, विनयत्व गुण, प्रमेयत्व गुण। प्रमेयत्व गुण के हिसाब से हम अपनी पूरी प्रसिद्धि करते हैं। प्रमेयत्व गुण सामान्य गुण है। सामान्य गुण होने पर विभाग धर्म से विलक्षण है, तो उसमें वो स्वाभाविक परिणाम है प्रमेयत्व गुण का। हमारा ज्ञान गुण का आवरण है, हम ज्ञान कम है, अधूरप है, मगर हमारा प्रमेयत्व गुण में अधूरप नहीं है, आवरण नहीं है, अशुद्धि नहीं है, तो हम अपने को पूरा प्रसिद्ध करते हैं। और भगवान में सर्वज्ञ शक्ति है, सर्वज्ञ की प्रकटता है, केवल ज्ञान है भगवान में, और भगवान हमें पूरा जानते हैं। तो पूरा किसे कहा जाता है कि हमारी हर एक पर्याय, भूतकाल की और भविष्य काल की, हम ऐसे माने कि भूतकाल की पर्याय तो उत्पन्न होकर विनाश हो गई, वो तो निश्चित है, नियत है, उसमें तो कोई आपत्ति नहीं है, मगर भविष्य की पर्याय नियत कैसे हो सकती है? मगर भविष्य की पर्याय नियत न होए तो हम उसे प्रसिद्ध कैसे कर पाए? और भगवान हमें जान कैसे सके? भगवान हमारा भूतकाल का जानेगा, वर्तमान को जानेगा, और भगवान हमारा भविष्य कैसे जान पाएगा? वो निश्चित है, नियत है, तो ही जान पाएगा ना। राहुल जी ने बताया कि हमारी एस्ट्रोनॉमी हमारे जैन दर्शन में है कि नहीं, तो है। जो होगा वही होगा। कोई एस्ट्रोलॉजर हो तो हमारा भविष्य भाग देता है। हमारी जैन में भी ऐसी एस्ट्रोनॉमी की किताब होती भी है, तो कोई इसका अभ्यास भी होता है। तो कोई भाई एक बच्चा महापुरुष होगा, गुरुदेव को भी ज्योतिष ने दिया कि वे कोई महापुरुष होगा, और ऐसा हुआ तो उसको ज्योतिष के हिसाब से महापुरुष हो कि अपने पुरुषार्थ से हो कि वे प्रेरित है, पहले नंबर डिस्टिंक्शन मार्क लेगा, पहला नंबर परीक्षा में पास होगा, अवार्ड मिलेगा, तो वो पहला नंबर अपने पुरुषार्थ से, मेहनत से हुआ कि वो एस्ट्रोलॉजी ने बताया इसलिए हुआ? बराबर है। तो भगवान का ज्ञान एक ज्ञापक कारण है। वास्तव में तो क्या है, भविष्य और कालवर्ती कोई चीज ही नहीं है, वो एक सहचरी कारण है, सहकारी कारण नहीं है। महत्व के सहकारी कारण तो स्वभाव और निमित्त है, और वास्तविक कारण तो पुरुषार्थ ही है। पुरुषार्थ के अलावा कोई कारण ही नहीं है। एक कार्य का एक ही कारण होता है, वो पुरुषार्थ ही होता है। अब एक पुरुषार्थ न होवे, भवितव्य न होवे, तो हमारा प्रमेय तो मिट जाएगा, भगवान का सर्वज्ञपना नहीं बनेगा। तो हर एक चीज क्रमबद्ध तो है, वस्तु की व्यवस्था ठीक पड़ेगी, ऋतुओं का परिवर्तन नहीं होगा, बराबर है कि भाई ये कभी बारिश होगी, कभी धूप होगी, तो वो भी एक निश्चित होता है ना, तो एक क्रमबद्ध परिणाम होता है ना। एक रात होना है, दिन होना, तो ये सभी क्रमबद्ध होता है। तो क्रमबद्ध तो होना ही चाहिए, नहीं तो वस्तु का स्वरूप ही नहीं बन सकता है। हम अपनी प्रसिद्धि भी नहीं कर पाते और भगवान का ज्ञान भी झूठा हो जाता है। मगर हम ये एक ऐसा ले सकते ना कि रात होने वाली है, रात को अंधेरा होने वाला है, वो हम जानते हैं कि रात को 12 बजे अंधेरा हो जाएगा, मगर वो रात को 12 बजे अंधेरा होगा, वो हमारे जानने से अंधेरा नहीं हो रहा है, वो सूरज की अपनी जो स्थिति है सूरज की और पृथ्वी की, उससे हो रहा है। तो ऐसा ही सूरज पृथ्वी की निश्चित स्थिति है। हम सूर्य ग्रहण होने वाला है, चंद्र ग्रहण होने वाला है, ये नक्षत्र है, जो पंचांग है, उसमें हम पहले से 15 साल के बाद क्या चीज होने वाली हो आज भी हम कहते हैं, कहलाते हैं। और ये जो हवामान खाता आगाही
करते कि बारिश होने वाली है, तो होती भी है ना, तो एक पहले से ऐसी चीज तो बन सकती है ना, तो ये क्रमबद्ध होने से वो चीज हो सकती है। પણ એ ક્રમબદ્ધ છે એ તો નિયમિતતાને હિસાબે છે, રાઈટ? हाँ, કે આ જે નેચરનો લો છે એ નિયમિત છે એટલા માટે. पर नेचर लो से हमारी हमारी पर्याय में पर वो लो लागू होता है, तो हमारी पर्याय में भी ऐसी क्रमबद्धता है। હા, પણ એમાં પણ નિશ્ચિતતા લગભગ છે 99.9%, પણ there is a small thing which is અનિયમિતતા, અને એને હિસાબે ઘણું ચેન્જ થઈ જાય છે. नहीं, नहीं, वो 99% नियमित है, 1% न हो, वो तो 100% न हो, नहीं तो 1% न हो। ના ના એમ નહીં, હું શું કહું છું કે અનિયમિતતા એટલા માટે કે ધારો કે બધું ફરે છે ખરું, પણ એમાં એક કોઈ એવો આઉટર સ્પેસનો ઓબ્જેક્ટ હોય મોટો, અને એ આવીને પૃથ્વી ઉપર પડે અને પૃથ્વી એ નિશ્ચિત ઓલી થઈ જાય, તો એ તો એ નિશ્ચિતતા નથી. એ નિશ્ચિતતાના ભાગરૂપે જ છે, એ નિશ્ચિતતાના ભાગરૂપે જ છે. એવું છે કે આવશે એ ટાઈમ પર આવશે. I think એટલે આપણે એમ કહીએ કે આવો અત્યારે ભારતમાં અંધાધૂંધી હાલે છે, ને આતંકવાદ હાલે છે, ને અરાજકતા છે, તો એ નિયમિત હોય. આપણે એન્જિનિયરિંગમાં અમારે એવું એક્ઝામ્પલ આવે છે કે બે બોલ અહીંયાથી આમ અહીંને અથડાતા હોય, અને એટલે એક બોલ આમ ટ્રાવેલ કરતો હોય તો એની ટ્રેજેક્ટરી આપણને ખબર હોય કે અહીંયાથી હવે આટલા ટાઈમ પછી અહીંયા જશે, मगर एक बॉल यहाँ से आके टकरा रहा है, तो अगर हम उसकी भी ट्रेजेक्टरी जानते हैं और उसका मॉडल बनाए तो वी कैन प्रेडिक्ट कि वो केओस के बाद क्या होगा, यानी वो टकराने के बाद क्या होगा. सो जस्ट बिकॉज वी डोंट नो कि वो कहाँ से आ रहा है, उसकी वजह से हम बोलते हैं कि ये अनियमितता है, मगर वास्तव में पूरा पिक्चर देखा जाए तो वो अनियमितता नहीं है, पूरा कंप्लीट रेगुलरिटी है. અને ઈ એનો અકસ્માત થવાનો હોય કે અંધાધૂંધી થવાની હોય, અરાજકતા થવાની હોય, એ નિયમિત જ છે. એમ કે ભાઈ અહીંયા તો કઈ વ્યવસ્થા નથી, અવ્યવસ્થા છે, એના ક્રમમાં અવ્યવસ્થા જ હોય. તો એનો મતલબ એ છે કે તમારો મોક્ષ બહુ દૂર હોય તો તમારે પુરુષાર્થ ન હોય, મોક્ષ નજીક હોય તો પુરુષાર્થ એટલે થાય. એ નથી, એમ નથી, એ વાત નથી. એ આપણે સમજવું છે, એ તો પ્રશ્ન છે. જ્યારે મારુચિ પેલા હતા ત્યારે એમના ભગવાનની વાણીમાં આવ્યું કે આ તો 24 માં તીર્થંકર થશે, બરાબર? હા, તો 24 માં તીર્થંકર થશે ત્યાં સુધીમાં બીજા બધા તીર્થંકરો થઈ ગયા, ત્યાં સુધીમાં આ ભગવાન રખાય, આઈ મીન એમનો જીવ તો રખાય ને એ વખતે. એમણે બાંધી લીધા આવા કર્મ અભિમાન કરીને. હા, એટલે માની લીધા, એટલે એનો ટાઈમ બાકી હતો, એટલે એને ઋષભદેવ ભગવાને એમ કીધું કે આ મણીથી એનો જીવ છે એ અંતિમ તીર્થંકર થશે, બરાબર ને? તો એ એક કોરાપુરી સાગર સુધી રેખ્યો, બરાબર ને? નિગોદમાં જીવ્યો. મહાવીર ભગવાનનો જીવ મણીથી પછી નિગોદમાં પણ જીવ અનંતકાળ નિગોદમાં જીવ, વળી ત્યાંથી બહાર નીકળ્યો. એટલે ભગવાને જોયું કે એમાં થયું ને, એ ભગવાન પછી બીજો તીર્થંકર કેમ ન થયો, 24માં કેમ થયો? ભગવાને 24માં જોયો એટલે 24માં થયો, ભગવાને 23માં કીધું તો 23માં થાય. થવાના હતા જ ભગવાન. આપણે એને એટલું બધું જે અભિમાન કર્યું અને બધું કર્યું એટલા માટે 24માં કહેવાય. એ અભિમાન શું કામ કર્યું એને? जो इसमें ऐसा है कि वास्तव में क्या है कि कोई भी निमित्त है, स्वभाव है, भवितव्य है, कालगति है, उसकी सही समझ करें ने तो वो सही समझ के माध्यम से वो हमारा पुरुषार्थ का प्रतिपादक और प्रेरक ही बनती है, पुरुषार्थ का निषेध कभी नहीं करती है. ये बाकी का जो 4 समवाय है वो पुरुषार्थ के सपोर्टेड है, पुरुषार्थ के निषेधक नहीं है. और हम इनकम्प्लीट नॉलेज रखे, हम उसकी सही समझ न पाए और अपनी मनमानी करे, वो हमारी खुद की गलती है. शास्त्र का कोई उपदेश, गुरु का कोई उपदेश ऐसा नहीं होता है कि जो हमारा पुरुषार्थ के ऑब्स्टेकल हो. पुरुषार्थ का प्रेरक के लिए ही गुरुदेव ने जो क्रमबद्ध पहले की बात की है वो पुरुषार्थ का प्रवर्तन करने के लिए की है, पुरुषार्थ का निषेध करने के लिए नहीं की है. तो
जो गुरुदेव ने बताया है वो 3 चीज बताई है। उसने ऐसा कहा है कि पुरुषार्थ का सही निर्णय आपको करना है तो सबसे पहला सर्वज्ञ का स्वीकार करना पड़ेगा, क्योंकि आप एस्ट्रोलॉजी को मानते हैं, वो उसने कहा कि भाई आपका ऐसा होने वाला है, तो आपको एस्ट्रोलॉजी में विश्वास करना पड़ेगा, श्रद्धा रखनी पड़ेगी कि भाई वो सही है, सच्चा है, वो जो कहता है वो ठीक कहता है। तो आपको सबसे पहले, क्योंकि हमारी पर्याय की क्रमबद्धता किसके हिसाब से हम नक्की कर पाते हैं? सर्वज्ञ के माध्यम से। इससे तो हमारा वस्तु का बंधारण ही क्रमबद्ध है, मगर उसकी हमें पहचान नहीं होती है। सर्वज्ञ का स्वीकार करने से, सर्वज्ञ का मतलब क्या है कि जो संपूर्ण लोकालोक को हमको पूरा जानता है, हमें पग से सिर तक जानता है, हमारी सभी पर्याय को जानने वाला समय सर्वज्ञ भगवान है। सर्वज्ञ भगवान कहते कि ये चौथा भाव में सूर्य के तीर्थंकर होगा तो होगा, तो हमें सर्वज्ञ का स्वीकार तो करना पड़ेगा। तो सर्वज्ञ का स्वीकार करना वही सम्यक दर्शन है, सम्यक तत्व का महान पुरुषार्थ है। हम तो रोज आदिनाथ भगवान की पूजा करते हैं और भगवान को तो मानते हैं, मगर जे जानतो अरहंत ने गुण द्रव्य ने परे पणे ते जीव जाने आत्मा ने तस मोह पामे लय करे। हम पंच परमेष्टि में से कोई भी परमेष्टि को सही तरफ से उसका स्वरूप समझे, उसका स्वीकार करे, तो हमारा मोह मिटे बिना नहीं रह सकता। हमें ये भगवान का स्वीकार सही तौर पर नहीं है, परंपरा से है, रूढ़िति है, पद्धति से है, देखा देखी से है, हमारी कुटुंब की आमनाई से है, मगर हमारा खुद का संशोधन, हमारी परीक्षा, हमारी चिंतन, उसके माध्यम से हम भगवान का सही स्वरूप की समझ करें तो हमको सम्यक दर्शन अवश्य होता है। एक नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आर्याणं, नमो ओवज्याणं, नमो लोय सौसाणं। हमें एक नमस्कार मंत्र एक हम रोज पढ़ते हैं, मगर अरिहंत का वास्तविक स्वरूप समझे। नमस्कार अनादिमय मंत्र है, उसका बहुत महात्म्य है, वो जीव का कई उद्धार करने वाला है। नमस्कार मंत्र तरण तारण है, मगर ये अरिहंत भगवान का वास्तविक स्वरूप समझे बिना वो नमस्कार मंत्र का हमें फल नहीं मिलता है। तोता भी नमो अरिहंताणं बोले, मगर तोता को पता नहीं है कि अरिहंत भगवान कौन है। तो हमको भी अरिहंत भगवान का वास्तविक स्वरूप की पहचान हुए बिना हम नमो अरिहंताणं बोलने से उसका फल नहीं मिलता है। अरिहंत सिद्ध आचार्य ने उपाध्याय मुनिराज पंचपद व्यवहार थी निश्चय आत्मा मार्ग, वो पंचे पांचे परमेष्टि हमारा आत्मा का प्रतीक है, आत्मा का स्वरूप है, हमारा दर्पण है। हमारा भगवान का दर्शन करते हैं, हम अपना खुद का दर्शन करते हैं। जिन दर्शन निज दर्शन है। जिन निज स्वरूप एक छे भेद भाव ने कान लक्ष्य थवाने केनो कया शास्त्र सुखदान। तो हम अपना एक सर्वज्ञ का स्वीकार करें, अरिहंत भगवान का वस्तु स्वरूप समझे, तो हम अपना खुद का स्वरूप समझ सकते हैं कि अरिहंत भगवान का जो द्रव्यत्व है, गुणत्व है, पर्याय है। अरिहंत भगवान को द्रव्यत्व से, गुणत्व से के पर्याय से, अरिहंत भगवान का जैसा द्रव्य है, त्रिकाल द्रव्य स्वभाव है, वैसा ही उसका गुण है, वैसे ही उसकी पर्याय है। द्रव्य गुण पर्याय में एक रूपता है। भगवान को द्रव्य के माध्यम से देखो, गुण के माध्यम से देखो, पर्याय के माध्यम से देखो।
सोना शुद्ध 100% का सोना है, तो सोना का जैसा द्रव्य है वैसे ही उसकी गुण है, वैसी उसकी अवस्था है, पर्याय है। तो अरिहंत भगवान 100% के शुद्ध स्वर्ण समान है। हमारी द्रव्य गुण तो शुद्ध है, पर्याय में मलिनता है, मगर एक वास्तव में एक भगवान और पर्याय हमें परिचित होते, पर्याय का हमारा वेदन होता है, पर्याय प्रकट होती है, द्रव्य गुण अप्रकट होता है, अव्यक्त होता है। तो भगवान का जो अवस्था है वो भगवान का द्रव्य गुण की बताती है। भगवान की अवस्था शुद्ध है, वितरागी है, भगवान का द्रव्य गुण भी ऐसा है और हमारा भी द्रव्य गुण ऐसा है। तो भगवान के माध्यम से हम अपना स्वरूप को स्वीकार करें तो, और अपना सही स्वरूप को हम भगवान जैसा स्वीकार करें तो वो द्रव्य दृष्टि है, उसका नाम ही द्रव्य दृष्टि, वही सम्यक दृष्टि है। तो ये अरिहंत भगवान को जानना, उसका नाम सम्यक तत्व का महान पुरुषार्थ है। तो ये क्रमबद्ध पर्याय का भवितव्य का निर्णय करना है तो सर्वज्ञ का सबसे पहले स्वीकार होना चाहिए। तो हमको सर्वज्ञ का स्वीकार है तो सही तौर पर स्वीकार होवे, तो बिना सम्यक दर्शन वो स्वीकार नहीं हो पाता है। भगवान की वास्तविक स्वरूप की पहचान हम करें और हमारा मोह न मिटे, ऐसा कभी बनता नहीं है। एक बाबत। दूसरी बाबत कि भवितव्य का क्रमबद्ध पर्याय का निर्णय करना है तो उसका प्रयोजन जहाँ जहाँ शास्त्र में क्रमबद्ध पर्याय का उल्लेख है तो वो पर पदार्थ का कर्तृत्व मिटाने के लिए है। उसमें कहने का आशय क्या है कि एक હું કરું એ જ અજ્ઞાનતા सकटनो भार जन स्वान ताने। कुत्ता है, गाड़ी के नीचे चलता है और कुत्ता की पीठ गाड़ी को छूती है और कुत्ता ऐसा मान लेता है कि मेरे हिसाब से गाड़ी चलती है, मैं गाड़ी चलाता हूँ। वास्तव में एक कुत्ता गाड़ी को नहीं चलाता है, कुत्ता अपने से चलता है, गाड़ी अपने से चलती है। तो ऐसा हम भी मानते हैं कि व्यापार रोजगार मैं करता हूँ, शरीर का मैं अधिष्ठाता हूँ, शरीर की क्रिया मैं करता हूँ, कुटुंब का पालन पोषण मैं करता हूँ, ये सेंटर की व्यवस्था मैं संभालता हूँ। तो ये सब हमारा पर पदार्थ का कर्तृत्व है, महान मिथ्यात्व है। तो वो मिटाने के लिए आचार्य देव ने ऐसा कहा है कि शरीर का कार्य, धंधा रोजगार का कार्य, कुटुंब का कार्य वो अपने से होता है, हम उसमें व्याप्ते नहीं है। उसका भी क्रमबद्ध परिणमन है, वो अपनी एक के बाद एक क्रम नियमित परिणमन से पलटता है। मिट्टी से काम करती है, मिट्टी का परिणमन निरंतर चालू है और कुंभार का परिणमन भी निरंतर चालू है। तो कुंभार अपना कार्य करता है, अपने परिणमन को करता है, मिट्टी अपनी परिणमन को करती है। तो कुंभार ने मिट्टी का परिणमन किया, मिट्टी का कार्य किया, वो बात बनती नहीं है। तो क्रमबद्ध पर्याय का सही निर्णय करें तो आपको पर पदार्थ का कर्तृत्व मिटना पड़ेगा। पर पदार्थ का कर्तृत्व नहीं मिटा है तो क्रमबद्ध पर्याय का सही निर्णय नहीं है। हम क्रमबद्ध का अप्लाई अपने में करते हैं कि सम्यक दर्शन होगा, हमारा आत्महित होगा तब होगा, शरीर का रोग मिटना होगा तब मिटेगा। तो उसमें क्रमबद्ध नहीं लागू पड़ता है, वहां तो हम डॉक्टर के पास जल्दी जाएंगे। वहां क्रमबद्ध का एप्लीकेशन करता है, उसकी समान और अविरोध प्रतीति है नहीं है तो उसका मतलब वो शोषण किया आपने। हर एक जगह पर अप्लाई करो ना, तो आचार्य देव ने तो पर पदार्थ में क्रमबद्ध अप्लाई करने का किया है, अपने में नहीं करने का किया है।
हमारा क्रम में जैसा है भगवान ने देखा है वैसा होगा। घर बैठे रहो धन वैसे ही आ जाएगा, आ जाएगा। नौकरी करने की जरूरत नहीं है। झाड़ के पत्ता रोटी बन जाएगी, तालाब का पानी घी बन जाएगा और बंदा दबोच के खाएगा। और तीसरी बात, एक हमारी पर पदार्थ का कर्तृत्व न मिटा है तो हमें क्रमबद्ध का सही निर्णय नहीं है, और पर पदार्थ का कर्तृत्व मिटना वो महान पुरुषार्थ है। પોતાના પુરુષાર્થમાં લાગુ તો પડે છે, નથી પડતું એવું નથી, બરાબર, પણ જે શાસ્ત્રમાં ક્રમબદ્ધ શબ્દ આવ્યો છે એ પર પદાર્થનું કર્તૃત્વ મટાડવા માટે આવ્યો છે। મેં ગુરુદેવનો એક વચનામૃતમાં કંઈક સાંભળ્યું પ્રવચનમાં હા। કે પર પદાર્થમાં ક્રમબદ્ધનું નિર્ણય કરીએ આપણે હા। અને પર પદાર્થથી જે કર્તાપણું છૂટીને સ્વમાં લક્ષ્ય આવે ત્યાં જ પુરુષાર્થ શરૂ થઈ ગયો, હા। એ જ પુરુષાર્થ હા, એ એનો પુરુષાર્થ હશે। છે। એટલે ક્રમબદ્ધનું નિર્ણય આપણો કરતા શું છે કે આપણો પરથી સ્વમાં વસ રૂપો ટચ આટલું કરતો બસ, પણ પરનું કર્તૃત્વ માટે તો પરથી ખસે ને। આપણને એમ થાય કે હું આ વેપાર ધંધો નથી કરી શકતો, શરીરના કામ નથી કરી શકતો, કુટુંબનું નથી કરી શકતો, તો આપણું પ્રયોજન અહીંયાથી પાછું વળીને અંદરમાં આવે ને। પરથી ખસ સ્વમાં વસ, પણ પરનું કર્તૃત્વ માટે તો પરથી ખસે ને। પરની કર્તા બુદ્ધિ હોય, નિમિત્તથી પણ હોય, વ્યાપે વ્યાપક ભાવથી ન હોય તો પણ પરનું કર્તૃત્વ ચાલુ રહે છે। એટલે ઈ પરનું કર્તૃત્વ મટાડવા માટે અહીંયા ક્રમબદ્ધ શબ્દનો એપ્લાય કર્યો છે। સોરી, तो और पर्याय दृष्टि कि एक क्रमबद्ध पर्याय का सही निर्णय द्रव्य दृष्टि से होता है, पर्याय दृष्टि से नहीं होता है। हमारा द्रव्य अनेकांश स्वरूप है, कायम टिककर कायम पलटता है, उसका पलटन क्रम नियमित है, क्रमबद्ध है, एक के बाद नियत है, निश्चित है, मगर वो पलटना उसके आधारभूत द्रव्य के बिना नहीं होता है। द्रव्य त्रिकाल है, ध्रुव है, शाश्वत है, और पर्याय क्षणिक है, विनाशी है। तो हम जब द्रव्य दृष्टि हम अपना खुद का निर्णय द्रव्य स्वभाव रूप करें तो पर्याय का स्वीकार और पर्याय की क्रमबद्ध का स्वीकार होता है। द्रव्य दृष्टि के बिना एक पर्याय का क्रमबद्धपना का निर्णय स्वीकार नहीं हो सकता है, और द्रव्य दृष्टि वही सम्यक दृष्टि। तो क्रमबद्ध पर्याय का निर्णय, क्रमबद्ध पर्याय का स्वीकार करना वही एक महान पुरुषार्थ है आत्मसन्मुखता का, और उसके क्रम में वो दुर्भवी नहीं हो पाता, उसके क्रम में संसार में रुलना नहीं बनता, उसके क्रम में एक सम्यक दर्शन मोक्ष मार्ग और मोक्ष दशा ही होती है। अपना पुरुषार्थ स्वाधीन और सफल है। हम पुरुषार्थ करें और भगवान के ज्ञान में ऐसा दिखाई दे कि उसका पुरुषार्थ का फल नहीं मिलेगा, ऐसा नहीं बनता है। पुरुषार्थ तो ज्ञापक कारण, क्रमबद्ध तो ज्ञापक कारण है। क्रमबद्ध है वो उपादान उत्पादक कारण नहीं है। क्या कहा? भगवान के ज्ञान में वो तो है ना कि वो ये टाइम पे ही पुरुषार्थ करेगा है, मगर भगवान के ज्ञान में आया इसलिए हमारा पुरुषार्थ नहीं आता है। समझ गया मैं, समझ हम गया। पुरुषार्थ करें तो भगवान के ज्ञान में ऐसा दिखेगा, हम पुरुषार्थ नहीं करते तो भगवान में ऐसा दिखता है। हम अभी पुरुषार्थ करें तो भवितव्य नहीं है ऐसा चीज नहीं है,
क्रमबद्ध पर्याय है, भवितव्य है, कालवृत्ति है, उसका निषेध नहीं है, मगर एक भवितव्य की सही समझ ही खुद पुरुषार्थ है। वो बात हमें समझनी है कि हम यहाँ स्वभाव की समझ भी पुरुषार्थ का प्रतिपादक प्रेरक है, निमित्त की समझ भी पुरुषार्थ का प्रतिपादक और प्रेरक है, भवितव्य की समझ भी पुरुषार्थ का प्रतिपादक और प्रेरक है, और काललब्धि की समझ भी पुरुषार्थ का प्रतिपादक और प्रेरक है। हम एक भवितव्य की सही समझ करें तो हमारा पुरुषार्थ का प्रवर्तन होता ही है। लेकिन सामान्य तौर पर पुरुषार्थ की मुख्यता से बात कही जाती है, मगर भवितव्यता की मुख्यता से भी कोई बात करे तो भवितव्य की सही समझ करना भी एक पुरुषार्थ ही होता है। भवितव्य पुरुषार्थ का निषेधक नहीं होता है। भगवान ने हमारा पुरुषार्थ का भी क्रम देखा है, हमारा सम्यक दर्शन भी देखा है, वो बात बराबर है, मगर भगवान ने देखा है इसलिए हमारा दुर्भवी है, हमारा सम्यक दर्शन नहीं होता है, ऐसा नहीं है। हम पुरुषार्थ नहीं करते हैं तो नहीं होता है। हम एक बात आप ध्यान में रखो कि पांचों कारणों में स्वाधीन कौन सी चीज है? हम ऐसा समझे कि हमें पैसा कमाना है, दुकानदारी है हमारी, बराबर, तो ये ऑफिस में बैठना, दुकान संभालना, वो हमारे हाथ की बात है, वो हमारे कंट्रोल में है, मगर ग्राहक का आना या न आना, सीजन का होना या न होना, एक दूसरा 4 फैक्टर होता है, बराबर, कोई 5 होता है, पर 5 में से कंट्रोल में हमारा तो एक ही है। हम दुकान के खरोच संभाल कर बैठो, हमारा कंट्रोल में वो है। और यहाँ कहने का तात्पर्य है कि हमारे जो कंट्रोल में है पुरुषार्थ, वो कभी निष्फल नहीं होता है, मगर हम गलत पुरुषार्थ करते हैं। हम सही पुरुषार्थ करें तो भगवान ने ऐसा देखा है, और हम गलत पुरुषार्थ करेंगे तो भगवान ने ऐसा देखा है। हम अभी पुरुषार्थ करें तो भगवान के ज्ञान में हमारा भवितव्य होता ही है, हमारी काललब्धि पक्की गई है। और हम पुरुषार्थ नहीं करें, हम स्वच्छंद करें, क्रमबद्ध के नाम से हम स्वच्छंद भी कर सकते हैं, करते भी हैं, तो ऐसा करने पर हम पुरुषार्थ का प्रवर्तन नहीं करते। पुरुषार्थ का प्रवर्तन तो निरंतर चालू ही है, मगर परलक्षी है, स्वलक्षी नहीं है। तो हम स्वलक्षी पुरुषार्थ न करें और परलक्षी पुरुषार्थ चालू रखें तो एक भगवान ने ऐसा देखा है, और स्वलक्षी करे तो भगवान ने ऐसा, हमें भगवान का स्वीकार करना है, वही पुरुषार्थ है, स्वलक्षी पुरुषार्थ। और भगवान का स्वीकार करना वही समय तत्व का कारण है, मोह का मिटने का साधन है। तो हमें भगवान का भी स्वीकार नहीं, पर गुरुदेव ने 3 बात बताई है कि क्रमबद्ध का निर्णय करने के लिए आपको सर्वज्ञ का निर्णय होना चाहिए। सर्वज्ञ का निर्णय खुद समय तत्व है, ये आत्मसन्मुक्त का महान पुरुषार्थ है। दूसरी बात, क्रमबद्ध का निर्णय करना है तो पर पदार्थ का कर्तृत्व मिटाना पड़ेगा, और पर पदार्थ का कर्तृत्व वो मिथ्यात्व है, मिथ्यात्व मिटने से समय तत्व की प्राप्ति होती है। और एक क्रमबद्ध का निर्णय द्रव्य दृष्टि से होता है, पर्याय के क्रम सामने देखने से नहीं होता है। तो एक द्रव्य दृष्टि वो भी एक समय दृष्टि है। सोनगढ़ के स्वाध्याय मंदिर में बड़े अक्षर से लिखा है, द्रव्य दृष्टि से समय दृष्टि। गुरुदेव ने कोई अमेरिका वाला ने कहा कि हम तो द्रव्य दृष्टि वाला है, द्रव्य दृष्टि में पैसा, तो पैसा की दृष्टि लगती है। तो गुरुदेव ने कहा भाई ये द्रव्य की बात नहीं है। टाइम हो गया ना, तो भोजन का परम कृपालु सद्गुरुदेव नो जय। પછી આપણે પાછા મળીએ 1 કલાક પછી પાછા 1-1.25 કલાક પછી। પ્રશ્ન છે, બોલે ને, તમારો પ્રશ્ન પેલા બોલો। તો બોલે
ભૂલી ગયો. તો મને એમ કે તમે યાદ થશે. એ બધું એમને યાદ રાખવાનું, અમને યાદ નહીં રાખવાનું, તમારે યાદ. પ્રશ્ન નથી આવતો. યાદ છે? પેલા જરા hint આપો તો. વ્યવહાર સમય દર્શન પહેલા હોય ને પછી હા, હા. નિશ્ચય સમય દર્શન. અમુક સ્વાધ્યાયકારો એમ કહે છે કે વ્યવહાર સંતિ પ્રથમ સોપાન છે. મેઇન 3 કેટેગરી હોય ને એનું વ્યવહાર શક્તિ પેલા બિફોર સહાયક શક્તિ થાય એ પહેલા. એમણે કીધું ને કે સર્વગુણ ઉપર તમે શ્રદ્ધા કરો એ તમારું સમ્યક હોય, તો એ તમારું પ્રથમ જ થયું ને. એ ભલે તમે એ વખતે તમને એકદમ વેદ જ્ઞાન ના હોય તો પણ આ સંકેત જ થયું ને કે નહીં. વેદના વગર તો સંકેત થાય જ નહીં. પણ તમારો શું પ્રશ્ન છે એમાં? ના એટલે આ કહે છે ને કે વ્યવહાર સંકેત કીધું ને, શું કીધું? વ્યવહાર સંકેત એટલે કે વ્યવહાર સંકેત એમ. એટલે હું શું કહું છું કે અત્યારે આપણને સર્વજ્ઞ પર વિશ્વાસ તો છે, પણ આપણને સર્વજ્ઞ સત દેવ ધર્મ ગુરુ પર શ્રદ્ધા શ્રદ્ધા તો છે જ એને આપણને. વ્યવહાર શક્તિ. પણ આપણે અનુભવ નથી કર્યો કે ખરેખર દેવના આ શરીર જુદા છે એવો અનુભવ નથી કર્યો. એમાં શું છે? વિતરાગી દેવગુરુ ધર્મની આજ્ઞા હોય, એનું શ્રદ્ધા હોય, પણ ખરેખર જે સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને વિતરાગી દેવગુરુ ધર્મનું શ્રદ્ધાન છે એ શ્રદ્ધાન અજ્ઞાનીને નથી હોતું. આ દેવગુરુ શ્રદ્ધાન, વિતરાગી દેવગુરુનું શ્રદ્ધાન એ વ્યવહારથી સમ્યક દર્શન કહેવાય છે. પણ વ્યવહાર સમ્યક દર્શન છે ને પેલા હોય ને પછી નિશ્ચય સમ્યક દર્શન ન હોય એવું નથી. એ તમે જો પ્રાર્થના વાંચી ને, નહીં નિશ્ચય એકાંતથી આમાં નથી કરે, એકાંતે વ્યવહાર નહીં બંને સાથે રહે. પેલા વ્યવહાર હોય ને પછી નિશ્ચય હોય. પહેલા વ્યવહાર સમ્યક દર્શન કરો, પછી નિશ્ચય દર્શન કરો. સમ્યક દર્શન બે પ્રકારના નથી. સમ્યક દર્શન એક જ પ્રકારનું છે. પહેલા વ્યવહાર અને પછી નિશ્ચય એવો કથન હોય છે, ઉપદેશ આવે છે. પણ જે એ જુદી અપેક્ષા છે. આપણા શાસ્ત્રમાં પણ હોય અને કથનમાં પણ હોય કે પહેલા વ્યવહાર હોય પછી નિશ્ચય હોય. એ સમજણની પ્રક્રિયા માટે છે. નય છે ને, નયનો અર્થ ની ધાતુ ઉપરથી છે. ની નયતી ઇતિ નય, જે આપણને દોરી જાય, લઈ જાય, પહોંચાડે એને નય કહેવામાં આવે છે. તત્વસૂત્રમાં આવે છે કે પ્રમાણ નય અધિગમ. આ પ્રમાણ નય અને એના પેટાનો નિક્ષેપ પણ આવે. તો આ પ્રમાણ નય નિક્ષેપ એ બધા અધિગમના ઉપાય છે. અધિગમ એટલે ઓળખાણ. આત્માની ઓળખાણ કરવા માટે આપણે જે અપરિચિત બાબત છે એનો પરિચય મેળવવા માટે આ બધા પ્રમાણ નયના ઉપાયો છે. એ નય છે એ આપણને આપણા ડેસ્ટિનેશન સુધી, આપણે ધ્યેય છે, આપણું લક્ષ્ય છે, આપણું પ્રયોજન છે, આપણે જે વસ્તુને ઓળખવી છે એની ઓળખાણ કરવાનું એક સાધન છે. નય એક કથનનો પ્રકાર છે, જ્ઞાનનો પ્રકાર છે. શુદ્ધ જ્ઞાન પ્રમાણનો અંશ છે. મતિ જ્ઞાનમાં નય ન હોય, ભૌતિક જ્ઞાનમાં ન હોય, મના પર્યાય જ્ઞાનમાં ન હોય, કેવળ જ્ઞાનમાં કંઈ નયની જરૂર જ ન હોય. માત્ર શુદ્ધ જ્ઞાનમાં નહીં હોય. એટલે શુદ્ધ જ્ઞાન જે પરીક્ષા કરે, ચિંતન કરે, વિવેક કરે, સંશોધન કરે, એ શુદ્ધ જ્ઞાન હોય છે. તો એ શુદ્ધ જ્ઞાનમાં નય હોય છે. શુદ્ધ જ્ઞાન પ્રમાણ, શુદ્ધ જ્ઞાનનો અંશ એ નય છે. એ નય એ જ્ઞાનનું પરખું છે.
કોઈ ચારિત્રનું, ક્રિયાનું, આત્માની સાધનાનું કે એ પ્રકારની નયને લાગુ નથી પડતું. એટલે એવું ન હોય કે પહેલા વ્યવહાર સમ્યક દર્શન થાય અને પછી નિશ્ચય સમ્યક દર્શન થાય. વ્યવહાર પહેલા હોય અને નિશ્ચય પછી હોય, એ જે વાત આવે છે એ વાત એટલા માટે આવે છે કે આપણે વ્યવહાર અને નિશ્ચય શું છે કે એક ઓળખાણના પ્રકાર છે, કથનના પ્રકાર છે, વક્તાનો અભિપ્રાય છે, શ્રોતાની સમજણ છે, એ નહીં છે. તો જેને આપણે ઓળખાણ કરવી છે એને આપણે ડાયરેક્ટ ઓળખીએ એનું નામ નિશ્ચય, અને જેની આપણે ઓળખાણ કરવી છે એને આપણે ડાયરેક્ટ ન ઓળખી શકીએ, સીધા ન ઓળખી શકીએ, તો એનું નામ એ વ્યવહાર. નેમચંદભાઈને આપણે સીધા ઓળખતા હોય તો એ નિશ્ચય. પણ આપણે નેમચંદભાઈને ન ઓળખતા હોય અને જે બીજા ઓળખતા હોય, એમાં બંને ઓળખતા હોય, એના માધ્યમ દ્વારા આપણે નેમચંદભાઈને ઓળખીએ. શામજીભાઈના મિત્ર છે એ રીતે નેમચંદભાઈને ઓળખીએ. તો વાયા મીડિયા આપણે એની ઓળખાણ કરીએ એના વ્યવહાર છે. પણ એક વસ્તુ છે કે નિશ્ચય અને વ્યવહાર બેયનું ડેસ્ટિનેશન, બેયનો વિષય એક જ છે, જુદો નથી. જે સીધી રીતે બતાવે, ડાયરેક્ટ એપ્રોચ કરાવે એનું નામ નિશ્ચય, અને જે ઇનડાયરેક્ટ એપ્રોચ કરાવે એનું નામ વ્યવહાર. વ્યવહારના ઘણા પ્રકારો, મુખ્ય 4 પ્રકાર હોય છે: સદભૂત, અસદભૂત અને ઉપચરિત, અનુપચરિત. નિશ્ચયનો એક જ પ્રકાર હોય. પણ વ્યવહારની આવશ્યકતા એટલા માટે રહે છે કે જે વસ્તુને આપણે પરમાર્થમાં સમજવી છે એ આપણા સીધા જ્ઞાનનો વિષય હોતો નથી. આપણે આપણા શુદ્ધાત્માને ઓળખવો છે તો શુદ્ધાત્મા આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી. આપણે સમ્યક દર્શનને ઓળખવું છે કે આ ધર્માત્મા સમ્યક દ્રષ્ટિ છે. સમ્યક દર્શન એટલે શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય. તો શુદ્ધ અવસ્થા પણ આપણા જ્ઞાનનો વિષય નથી. મની દશા, જેને 3 કસાયનો અભાવ હોય, આત્માનું પ્રચુર સ્વસંવેદન હોય, એ મની છે. એ મુનિ પણ આપણા સીધા જ્ઞાનનો વિષય નથી. પણ મુનિના વ્રત તપ છે, એનું દિગંબર દશા છે, બ્રહ્મજગતમાં વસવું છે, એ આપણે સમજી શકીએ છીએ. તો એના આધારે એમ કહેવાય કે આ મુનિ છે. કોઈ ડોક્ટર હોય તો ડોક્ટરને આપણે ઓળખવો હોય તો ભાઈ હોસ્પિટલમાં આટા મારે તે સ્ટેથોસ્કોપ લઈને દર્દીને તપાસે છે, એ ડોક્ટર છે. ખરેખર ડોક્ટર તો એનું અંદર મેડિકલનું નોલેજ છે, એ ડોક્ટર છે. પણ એ આપણે નોલેજને આપણે સીધા જોઈ નથી શકતા, સમજી નથી શકતા. એ તો અશુદ્ધ અવસ્થા છે, વિભાવ ભાવ છે. પણ એને આપણે સીધી રીતે ન સમજી શકતા હોય તો એને એની સાથે સંબંધિત જે બીજી બાબતો હોય એના દ્વારા આપણે સમજીએ છીએ. તો એનું નામ વ્યવહાર છે. અને વ્યવહાર નિશ્ચયનો પ્રતિપાદક છે. શાસ્ત્રોમાં કીધું છે કે વ્યવહાર અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, વ્યવહારનું ફળ સંસાર છે. એ ક્યારે કે વ્યવહારને નિશ્ચય માની લ્યો તો એ અસત્યાર્થ છે. પણ વ્યવહારનું પ્રયોજન જ નિશ્ચય સુધી પહોંચાડવાનું છે. એટલે વ્યવહાર
ની સાર્થકતા વ્યવહાર ક્યારે સાચો કહેવાય કે તમે એ વ્યવહારના માધ્યમ દ્વારા પ્રયત્ન કરીને, પરીક્ષા કરીને, સંશોધન કરીને, ઊંડા ઉતરીને એવું ચિંતન વિચારણા કરીને તમે નિશ્ચય સુધી પહોંચો. શામજીભાઈના મિત્ર નેમચંદભાઈ છે, તો એ શામજીભાઈના ક્યાં મિત્ર છે, ક્યાં રહેનારા છે, એટલે એના મિત્ર ઘણા હોય. તો એ ઘણા મિત્રોમાંથી નેમચંદભાઈ કોણ છે, તો એ આપણે પછી થોડું ઊંડું ઉતરીને સંશોધન કરીને ત્યાં સુધી પહોંચ્યું. શામજીભાઈના મિત્ર નેમચંદભાઈ એટલે શામજીભાઈના ગમે તે મિત્ર હોય એને આપણે નેમચંદભાઈ કહી દઈએ, એમ ન ચાલે. ગોરાંગભાઈ નેમચંદભાઈ કહી દે એ ન ચાલે. સમજાણ? તો વ્યવહાર પહેલા છે અને નિશ્ચિત પછી છે. એમાં જે વસ્તુ આપણે પરમાર્થમાં છે ને, એ પરમાર્થની કોઈ પણ વસ્તુ આપણા સિદ્ધાંત જ્ઞાનનો વિષય જ નથી. સમય સારકું નિશ્ચય પ્રધાન શાસ્ત્ર છે, તો પણ એમાં આત્માને નવ તત્વ દ્વારા ઓળખાયો છે. વ્યવહાર જ છે. વ્યવહારથી જ એ ભાષા અનાર્ય વિના ન સમજાવી શકાય. અનાર્યને વ્યવહાર વિણ પરમાર્થનો ઉપદેશ એમ અશક્ય છે. વ્યવહાર વગર પરમાર્થનો ઉપદેશ જ આપી શકાતો નથી. એટલે તમારે સમ્યક દર્શન, સમ્યક દર્શન કોને કહેવાય? આ ધર્માત્મા સમ્યક દ્રષ્ટિ છે એમ કેમ કહેવાય? તો કે ભાઈ એને સમસમ્યક છે, દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન છે. પછી ઉભું થવું હશે તો માથા છે ને, વ્યવહાર સમ્યક દર્શન પહેલા હોય ને નિશ્ચય સમ્યક દર્શન એમને બે સાથે જ હોય. ખરેખર તો નિશ્ચય સમ્યક દર્શન હોય ને તો જ એ દેવશાસ્ત્ર ગુરુના શ્રદ્ધાને વ્યવહારથી સમ્યક દર્શન કહેવાય. અને ખરેખર એ નિરતિચાર પણ એનું શ્રદ્ધા એ સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને જ હોય. અજ્ઞાનીને એનું દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધામાં એટલી નિસંગતા ન હોય. બીજું કંઈ પૂછવું છે? સમજાય છે? કમ્પ્લીટ? વ્યવહાર કે નિશ્ચય એ કોઈ આચરણના પ્રકાર નથી. આપણે વ્યવહાર તપ કરી પછી નિશ્ચય તપ થાય એવું નથી. પહેલા વ્યવહાર સમ્યક દર્શન કરી પછી નિશ્ચય સમ્યક દર્શન થાય એમ નથી. સમ્યક દર્શન બે પ્રકારના નથી. નેમચંદભાઈ બે પ્રકારના નથી. એનું કથન બે પ્રકાર છે. આ નય છે ને એ કથનનો પ્રકાર છે, જ્ઞાનનો પ્રકાર છે, સમજણનો પ્રકાર છે, ઓળખાણનો ઉપાય છે. નય છે એ કોઈ ચારિત્રનો પ્રકાર નથી. આપણા સમાજમાં મોટી મુશ્કેલી શું આવે છે કે ભગવાને વ્યવહાર પહેલા કર્યો છે, પછી નિશ્ચય કર્યો છે. પહેલા આપણે વ્યવહારમાં તો આવો, પછી નિશ્ચયની વાત કરો. વ્યવહારના ઠેકાણા નથી ને નિશ્ચય હું ખોટો છું. પણ ખરેખર
નિશ્ચય વગર વ્યવહાર હોતો જ. એટલે તમને સમ્યક દર્શન હોય તો જ તમારા દેવશાસ્ત્ર ગુરુને વ્યવહારથી સમ્યક દર્શન કહેવાય. તમને સમ્યક દર્શન હોય તો તત્વ શ્રદ્ધાને સમ્યક દર્શન કહેવાય. તમને સમ્યક દર્શન હોય તો સમસમ્યક નિર્વેદને સમ્યક દર્શન કહેવાય. કોઈ આત્માર્થી જીવ હોય ને એને સમસમ્યક નિર્વેદ હોય. આજે નિસંગ નિકાંક્ષ એવા જે 8 ગુણ છે, 8 અંગ છે, એ આત્માર્થી જણાવવામાં પણ હોઈ શકે છે. એને હોય સમ્યક દર્શન પહેલા પણ હોય, પણ તેમ છતાં એ વ્યવહારથી સમ્યક દર્શન નામ નથી પામતું. કોઈ એક્ટર ડોક્ટરનો વેશ પહેરે અને ડોક્ટરનો એક્ટિંગ કરે તો એ સાચો ડોક્ટર નથી. એમ ઓલું વ્યવહાર આભાસ છે, સાચો વ્યવહાર નથી. તમને અંદર નિશ્ચય, તમને ચૈતન્ય પ્રતપન રૂપ તપ અંદરમાં નિશ્ચય હોય, વિતરાગ કરો તો પછી બહારમાં ઉપવાસ અવમોદય એને તપ વ્યવહારથી કહેવાય. નિર્થર એ તપાભાસ છે. એટલે તપ કરવાનો નિષેધ નથી. તમારી શક્તિ તપ કરો એનો તમે પણ ઈ ખરેખર વ્યવહારથી ધર્મ કે વ્યવહારથી મોક્ષ માર્ગ નથી. વ્યવહારથી મોક્ષ માર્ગ પણ નિશ્ચય સાથે સંબંધ હોય તો જ એને વ્યવહારનો આરોપ આવે. અંદરમાં ડોક્ટરનું નોલેજ હોય તો જ ઈ સ્ટેથોસ્કોપને આમ ઈ ડોક્ટર કહેવાય. ઈ અંદરમાં વકીલાતનું એવું લીગલ નોલેજ હોય તો જ ઈ કાળા કોટને વકીલ કહેવાય. એમને આપણે કાળા કોટ પહેરી લઈ અને કોર્ટમાં આટા મારી લે એટલે કઈ વકીલ નથી થઈ ગયા. 12 પ્રકારના તપ કરવાથી તપસ્વી નથી થવાનું. ચાલો પછી બીજો કઈ પ્રશ્ન છે?